તો કે હે મહાત્મા, તમે આ બધું જ સર્જન કર્યું છે, પણ ભગવાનના ગુણાનુવાદ થવા જોઈએ, ભગવાનનું જે જે ચરિત્રો થયા છે એનું નિરૂપણ થવું જોઈએ, એ તમે કર્યું નથી. આ તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનારાયણ તો ખૂબ દયાળુ છે, કૃપાળુ છે, માયાળુ છે, કે એમના કારણે આજે હું ત્રણેય લોકોની અંદર ફરી શકું છું. પૃથ્વી લોકમાં જવું, પાતાળ લોકમાં જવું, સ્વર્ગ લોકમાં જવું, સમગ્ર જેટલી ભગવાને સૃષ્ટિ બનાવી છે ત્યાં ત્યાં હું વિચરણ કરું છું. મારું દેવો, દાનવો, માનવો બધા લોકો મારું સન્માન કરે છે. આ ભગવાન નારાયણની કૃપા છે. ભગવાનના શત્રુ હોય જે, કે જેની સામે જતા પણ લોકોને ભય લાગે, ત્યાં પણ હું નારાયણ 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 કરતા કરતા જઉં, એટલે ભગવાનના શત્રુઓ, રાવણ જેવો શત્રુ હોય તોય મને બેસાડીને મને આદર સન્માન આપે છે. અને ભલા મોટા મોટા અસુરો હોય, બલિરાજા હોય, તો એ પણ મને સન્માન આપે છે. આ બધું ભગવાન નારાયણની કૃપાથી થાય છે. અને ક્યાં એક દાસી પુત્ર, અને આ દાસી પુત્રને આટલું મોટું સન્માન પર બ્રહ્મ પરમાત્માએ આપ્યું. એટલે વેદવ્યાસજી કે તમે દાસી પુત્ર? કે હા, હું પૂર્વ જન્મની અંદર માત્ર એક દાસીનો પુત્ર હતો. મારી માતા જે હતી એ એક બ્રાહ્મણના ત્યાં દાસત્વનું કામ કરતી, અને એમને યજ્ઞ કરવો હોય એટલે યજ્ઞ માટે બધા જે સમિધા લાવવા, ઘરના કાર્યોમાં મદદ કરવી, એવી રીતે મારી માતા દાસીનું કામ કરતી હતી, અને હું દાસી પુત્ર હતો. પણ એક દિવસ એવું બન્યું કે ચતુર્માસનો સમય હતો, ને ચતુર્માસ ગાળવા માટે ઘણા બધા સંત મહાત્માઓ આ બ્રાહ્મણ દેવના ત્યાં પધાર્યા છે. એટલે સંત મહાત્માઓ હોય એટલે ત્યાં સત્સંગ થાય, એટલે દિવ્ય સત્સંગ થતો, અને દિવ્ય સત્સંગ મેં સાંભળ્યો. તો એ સત્સંગથી મને એ દિવ્ય સત્સંગનો એવો લાભ મળ્યો, અને મારો જીવનમાં મારી નાની ઉંમરમાં 5 થી 6 વર્ષનું નાનું બાળક, અને એવા સમયની અંદર મને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયું સંત મહાત્માઓના કૃપાથી. ચતુર્માસ પૂર્ણ થયો એટલે હું તો સંત મહાત્માઓની સાથે જવા માટે તૈયાર થઈ ગયો, પણ સંત મહાત્માઓએ મને રોક્યો કે બેટા, ભગવાને જે જવાબદારી આપી છે એ જવાબદારીથી વિમુખ થઈ અને ભક્તિ થાય નહીં. તારે અત્યારે સંત બનવાની જરૂર નથી, કારણ કે તારી માતા છે, માતાનો તું આધાર છે. તારી માતા તારું કેટલું લાલન પાલન અને પોષણ કરે છે. તારા પિતા નથી, તારી માતા એકલી રહે છે, દાસત્વ પણ કરે છે, પણ તારી માતાનું ચરિત્ર સ્વચ્છ છે, કે એક બ્રાહ્મણના ત્યાં એ દાસત્વનું કાર્ય કરે છે. કોઈ પૈસાના મોહ માયાની અંદર તમારી જે માતા છે એમને કોઈ વ્યભિચાર આચર્યો નથી. સદચરિત્ર અને સારું જીવન તમારી માતા જીવી રહ્યા છે. એ મહેનત કરે છે, અને મહેનતથી તમારું લાલન પાલન અને પોષણ કરી રહ્યા છે. તો એવા જીવાત્માને દુખી કરી અને તમારે મારી સાથે અવાય નહીં. એટલે તમે જ્યારે માતાની જવાબદારીમાંથી મુક્ત થાઓ ત્યારે ઉત્તર દિશા બાજુ પ્રયાણ કરજો. એવી રીતે સંત મહાત્માઓએ આજ્ઞા આપીને હું જે એમને નિયમ બતાવ્યો એ પ્રમાણે મંત્રો અને પૂજા પાઠ, હોમ, હવન આ બધું કરતો, અને એમાં ઘણો સમય થયો. એમાં એક દિવસ બન્યું એવું કે મારી માતા જે હતા એ કાષ્ટ લઈ અને આવતા હતા, અને રસ્તામાં એક સર્પ પડ્યો હતો. અંધારું થઈ ગયું હતું, એમને દેખાયું નહીં, અને સર્પ ઉપર પગ પડ્યો અને સર્પે દંશ આપ્યો. એમાં મારી માતાનું મૃત્યુ થયું. અને હવે હું જવાબદારીમાંથી મુક્ત થયેલો મેં જાણ્યો, એટલે હું ઉત્તર દિશા તરફ નીકળી ગયો, અને ઉત્તર તરફ દિશા તરફ નીકળી અને જેટલા પણ ધર્મસ્થાનો આવતા, દેવસ્થાનો આવતા, એના દર્શન કરતો ગયો, સંત મહાત્માઓને મળતો ગયો, અને ધીમે 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 મારામાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એટલું પ્રબળ થઈ ગયું કે ભગવાનના સ્વરૂપનું ધ્યાન જે છે મનમાં ધારણ કરી
અને હું કીર્તન કરતો અને દેહનું પણ ભાન ભૂલી અને કીર્તનમાં ખોવાઈ જતો, અને આ સ્વરૂપ જ્યારે એ અવસ્થા મારી આવી ગઈ ત્યારે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનારાયણે ચતુર્ભુજ સ્વરૂપની અંદર હૃદય કમળની અંદર મને દર્શન આપ્યા. અને એ જે હૃદય કમળની અંદર મને દર્શન આપ્યા, એ દર્શનથી એમના સ્વરૂપને જોઈ અને હું ધન્ય થઈ ગયો કે એમના વાંકડિયા વાળ, મસ્તક ઉપર સોનાનો મુગટ પહેર્યો છે, 4 હાથ છે, શંખ ચક્ર ગદા અને પદ્મ હાથોમાં શોભી રહ્યા છે, ગળાની અંદર વનમાળા છે. એવા ભગવાનના દર્શન કરી અને જ્યારે ભગવાન અંતર ધ્યાન થયા અને મેં મારા ચક્ષુઓ ખોલ્યા અને ચારે બાજુ મેં ભગવાનને શોધવાનો પ્રયત્ન કર્યો, પણ ભગવાન ક્યાંય મને દેખાવ્યા નહીં. પછી તો હું નગરોના નગર ફર્યો, એટલે અનેક જગ્યાએ ગયો અને ઉપાસના કરી, પણ પરબ્રહ્મ પરમાત્મા મને ક્યાંય મળ્યા નહીં. એટલે હું તપ કરવા બેસી ગયો, અને તપ કરવા બેસ્યો ત્યારે આકાશવાણી થઈ કે હે પુત્ર, હજુ તારા આ જન્મના કર્મો એવા ઘણા બધા બાકી છે કે આ જન્મમાં તું મને મેળવી શકીશ નહીં, પણ સંધ્યા, વંદન, ઉપાસના, આરાધના, અષ્ટાંગ યોગ એને તમે સિદ્ધ કરો, અને એ જ્યારે સિદ્ધ થશે પછી તમારા બીજા જન્મમાં તમે મને પ્રાપ્ત કરશો. તમારો દેહ વિલીન થશે એટલે તમારો આત્મા એ મને મળી જશે અને મારામાં તમારો આત્મા આવી જશે. અને એવી રીતે એ વાણી ઉપર મેં વિશ્વાસ રાખી અને ખૂબ તપ કર્યો, અને તપ કર્યા પછી જ્યારે મારો નશ્વર દેહ આ જગતમાં પડ્યો અને મારો આત્મા જે છે સીધો જે અને પરમાત્મામાં વિલીન થઈ ગયો, પરમાત્મામાં મળી ગયો. અને ભગવાને બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સૃષ્ટિના સર્જનની અંદર બ્રહ્માજીનો માનસ પુત્ર થઈ અને મેં આ જન્મ લીધો. અને બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે મેં જન્મ લીધો, છતાંય નેત્ર પટલ ઉપર મારા પૂર્વજન્મની જે સ્થિતિ હતી એ મને યાદ છે. એટલે આવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનારાયણ છે એ ખૂબ જ ભક્તિ ભાવવાળા છે કે એમને દયા, કરુણા, મમતા અને પ્રેમના સાગર છે. માટે જો એમનું નિરૂપણ તમે ન કરી શકો તો આ બધા શાસ્ત્રોનું કોઈ મહત્વ રહેતું નથી.